હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, 15 એપ્રિલ 2025ના રોજ બીકોમ સેમ 4ની એક્ઝામ શરૂ થાય છે. તેને લગતા આઈએમપી ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે બીએના આઈએમપી ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે જોવાના છે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એટલે કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ક્રેડિટ 2 ને લગતા આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ઓકે, ખાસ યાદ રાખજો ક્રેડિટ 2 છે એટલે કે જેનું ઇકોનોમિક્સનું પેપર 25 માર્ક્સનું આવશે. ઓકે, તો જે વિદ્યાર્થીઓનું ક્રેડિટ 2 ઇકોનોમિક્સ છે તેને લગતા એમપી ક્વેશ્ચન છે અને જેનું ક્રેડિટ 4 છે, ઓકે, જેનું ઇકોનોમિક્સ ક્રેડિટ 4 છે તેના વિડીયો પણ આના પછી આવી જશે. ઓકે, આના પછી નેક્સ્ટ વિડીયો ક્રેડિટ 4 ઇકોનોમિક્સનો હશે. તો પહેલા આપણે ગુજરાતી મીડિયમના ક્વેશ્ચન જોઈએ, ત્યાર પછી ઇંગ્લિશ મીડિયમના. હવે ચેપ્ટરની વાત કરીએ તો બુક્સમાં તમે જોશો ટોટલ 5 ચેપ્ટર છે, બટ જે સિલેબસ પ્રમાણે જે ભારાંક આપેલું છે, વેઇટેજ આપેલું છે, એ રીતે એને 2 યુનિટમાં ડિવાઈડ કરેલું છે. યુનિટ 1 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો પરિચય અને યુનિટ 2 લેણદેણની તુલના અને વિનિમય દરનું સંચાલન. બંનેનું વેઇટેજ 50% 50% છે. અને તમારે આમાં જોઈએ તો ટોટલ 6 મોટા ક્વેશ્ચન રેડી કરવાના છે. ઓકે, બીકોઝ 25 માર્કનું છે એટલે એ પેપર પેટર્ન પણ એ જ રીતે હશે. ઓકે, તમે ઇન્ટર્ન એક્ઝામ આપી હશે એ રીતે પેપર પેટર્ન આવશે. તો ચલો યુનિટ 1 માંથી કેટલા ક્વેશ્ચન મીન્સ કે કયા કયા ક્વેશ્ચન આવી શકે છે. તો પહેલો તફાવત પૂછી શકે છે આંતરપ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો. ત્યાર પછી ડેવિડ રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વેપારનો જે તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત આપ્યો છે તે આવી શકે છે અને હેક્સર ઓલીને આંતરરાષ્ટ્રીય વેપારનો જે સિદ્ધાંત આપ્યો છે તે. ઓકે, તો યુનિટ 1 માંથી આ 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને યુનિટ 2 ની વાત કરીએ તો એમાં લેણદેણની તુલનામાં અસમતુલાના કારણો અને તેને સુધારવાના ઉપાયો, સમખરીદ શક્તિનો સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની મર્યાદા પૂછી શકે અથવા એનું સ્વરૂપ પૂછી શકે છે, સાપેક્ષ નિરપેક્ષ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમખરીદ શક્તિનો સિદ્ધાંત. ચલો, આ તો થયા મોટા ક્વેશ્ચન. હવે આપણે શોર્ટ ક્વેશ્ચન પણ જોઈ લઈએ. તો શોર્ટ ક્વેશ્ચન પણ આમાં લિમિટેડ આવશે. ઓકે, ટોટલ 11 શોર્ટ ક્વેશ્ચન આપણે રેડી કરવાના રહેશે. તો સિમ્પલ જ છે, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, આંતરપ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. ઓકે, આમાં શોર્ટમાં તમે એક કે બે તફાવતનો મુદ્દો લખી શકો છો. લેણદેણની તુલના એટલે શું, વેપાર તુલના એટલે શું, લેણદેણની તુલનામાં અસમતુલન જે કારણો છે તે, એ બંને વચ્ચેનો તફાવત, પ્રતિકૂળ તુલનાને સુધારવાના ઉપાયો, ખાલી ફક્ત ઉપાયોના એક હેડિંગ આપી દેવાના, વિનિમય દર એટલે શું, ચલણનું અવમૂલ્યન એટલે શું, આંતરરાષ્ટ્રીય વેપારના લાભો અને આંતરરાષ્ટ્રીય સમવિભાજન એટલે શું. ઓકે, હવે આપણે જોઈએ ઇંગ્લિશ મીડિયમ માટે. તો એમાં પણ એ જ રીતે ખાસ યાદ રાખજો ક્રેડિટ 2 છે એટલે કે 25 માર્ક્સનું પેપર આવશે ઇકોનોમિક્સનું. તો 2 યુનિટ છે, પહેલું છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એન્ડ સેકન્ડ છે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ. બંનેના 50-50% વેટેજ. ટોટલ 6 ક્વેશ્ચન, બંનેમાંથી 3 રેડી કરવાના છે. ફર્સ્ટ છે ડિફરન્સ બિટવીન ઇન્ટર રિજનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. સેકન્ડ, comparative cost advantage theory of David Ricardo and Hexer Ohlin theory of international trade. સેકન્ડ ચેપ્ટરમાં વાત કરીએ તો causes of disequilibrium in balance of payment and discuss the measure to improve adverse balance of payment. સેકન્ડ, limitation of purchasing power of parity theory. કયું અગાઉ કયું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી આ પૂછાશે. લિમિટેશન અથવા તો એનો જે ફોર્મ છે તે એબ્સોલ્યુટ ફોર્મ અથવા તો રિલેટિવ ફોર્મ ઓફ purchasing power of parity theory. ઓકે, આ બેમાંથી એક આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ત્યાર પછી જોઈએ શોર્ટ ક્વેશ્ચન. તો શોર્ટ ક્વેશ્ચન ટોટલ 11 છે. Okay, first, what is international trade? What is balance of payment? What is balance of trade? Difference between interregional and international trade. Causes of disequilibrium in balance of payment. Difference between balance of trade and balance of payment. Method for correcting disequilibrium in the balance of payment. What is exchange rate? Devaluation of currency. Advantage of international trade and international division of labor. Okay. તો 6 લોંગ ક્વેશ્ચન છે અને 11 શોર્ટ ક્વેશ્ચન છે. આટલા પરફેક્ટ કરજો, તમારું પેપર સારું જશે. ઓલમોસ્ટ ક્વેશ્ચન આમાંથી આવી જશે. ઓકે, તો બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઇકોનોમિક્સ ક્રેડિટ 4 નો વિડીયો, એના આઈએમપી ક્વેશ્ચન.